મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લામાં એક અનોખું ગામ છે જ્યાં દરેક ઘરમાં સંસ્કૃત ભાષા બોલાય છે। જી હા, અહીં સવારની શરૂઆત ગુડ મોર્નિંગથી નહીં પણ નમો નમઃથી થાય છે। એવું નથી કે આ ગામમાં હિન્દુઓ માત્ર સંસ્કૃત ભાષા જ બોલે છે, પરંતુ આ ગામના દરેક ઘરો પર નામ પણ સંસ્કૃતમાં જ લખવામાં આવ્યા છે। મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાના મુખ્ય મથકથી 40 કિલોમીટર દૂર આવેલા ઝીરી ગામમાં માત્ર સંસ્કૃત ભાષાનો જ બોલચાલમાં ઉપયોગ થાય છે। આ ગામમાં દુકાનો, ખેડૂતો, મહિલાઓ, બાળકો અને નોકરી કરતા તમામ લોકો કડકડાટ સંસ્કૃત ભાષા બોલે છે। ગામમાં આવેલી શાળાઓમાં પ્રાથમિક ભાષા તરીકે સંસ્કૃત ભણાવવામાં આવે છે। રાજગઢ જિલ્લાના ઝીરી ગામમાં સામાજિક કાર્યકર વિમલા તિવારીએ સંસ્કૃત ભાષાને જાગૃત કરી હતી। ખીરી ગામની વસ્તી 1500થી વધુ છે। ગ્રામીણ મહિલાઓ, પુરુષો, દુકાનદારો અને નોકરી કરતા લોકો સંસ્કૃત ભાષામાં જ એકબીજા સાથે વાતચીત કરે છે। जब 2019 में संस्कृत भारती का विश्व सम्मेलन हुआ था दिल्ली में, तब वहाँ 22 विदेशों से प्रतिनिधित्व आए थे और साथ ही में झिरी गांव के 15 लोग वहाँ मौजूद थे। उस समय भी हम गए थे और वो मंच से जब झिरी का नाम लिया जा रहा था तो रोम रोम खड़े हो गए थे कि देखो, इतने विदेशी लोगों के साथ साथ भारत के हर व्यक्तियों के सामने आज झिरी का नाम है। तो वहाँ हमें गर्व महसूस हुआ कि कुछ झिरी में अगर संस्कृत आई है तो विदेशों न केवल अपने देश में अपितु संपूर्ण विश्व में झिरी का परचम लहराया है। તો સાથે જ આ ગામડાની શાળાઓમાં બાળકોને સંસ્કૃત માધ્યમમાં ભણાવવામાં આવે છે। पुस्तकतय विद्या परस्तकतम धनम कार्यकाले समायनाते नासा विद्या नासधनम। और संस्कृत को बढ़ावा देते हुए जैसे कि बच्चे अपने घर पे जाते हैं, जैसे बच्चे घर पे संस्कृत के लिए वो कुछ वाक्य का प्रयोग करते हैं कि स्थालिका मानिए तो स्थालिका लाइए, तो अपने घर वाले भी उससे बड़ा आनंद महसूस करते हैं। ખાસ વાત એ છે કે રાજગઢની ઝીરી ગામમાં ગામ લોકોએ પોતાના ઘરના નામ પણ સંસ્કૃતમાં રાખ્યા છે। આ ગામના મોટા ભાગના ઘરોમાં સંસ્કૃત ગૃહમ લખાયેલું છે। કહેવાય છે કે શાળા સિવાય આ ગામના બાળકોને મંદિર અને ગામની ચોપાલમાં પણ સંસ્કૃત શીખવાડવામાં આવે છે। સૌથી મોટી વાત એ છે કે લગ્ન પ્રસંગે મહિલાઓ પણ સંસ્કૃત ભાષામાં જ ગીતો ગાય છે।